અને ઠંડીમાં બજારમાં આવી ઉનાળાની રસદાર કેસર કેરી। ફળોના રાજા કહેવાતી કેસર કેરી સામાન્ય રીતે ઉનાળાની ઋતુમાં બજારમાં આવે છે, પરંતુ આ વર્ષે ભર શિયાળે જ પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીનું આગમન થયું। આ ઘટના ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં કદાચ પ્રથમ વખતની છે, જેનાથી ખેડૂતો, વેપારીઓ અને કેરી પ્રેમીઓ પણ આશ્ચર્ય અને ઉત્સાહના માહોલમાં છે। જિલ્લાના હનુમાનગઢ ગામના ખેડૂતના બગીચામાંથી આવેલી આ કેસર કેરીનું આશરે 10 કિલોનું એક બોક્સ સુદામા ફ્રૂટ કંપની ખાતે માર્કેટિંગ યાર્ડમાં પહોંચ્યું હતું। સામાન્ય રીતે કેરીની સિઝન માર્ચ-એપ્રિલથી શરૂ થાય છે, પરંતુ આ વર્ષે ગ્લોબલ વોર્મિંગ અને ઋતુચક્રમાં થયેલા ફેરફારને કારણે આંબા પર 5 મહિના વહેલી કેરી આવી ગઈ છે। હરાજીની ઘટના ખાસ બની છે, જ્યારે એક બોક્સ કેસર કેરીની હરાજી રૂપિયા 12,510ના ઊંચા ભાવે થઈ, એટલે કે પ્રતિ કિલો કેરીનો ભાવ 1251 રૂપિયા રહ્યો, જે ઐતિહાસિક છે। હરાજીમાં ભાગ લેનાર વેપારીઓએ આનંદ વ્યક્ત કરતા પેંડા વેચીને મોઢું મીઠું કરાવ્યું। કેરીની સિઝન કરતા આ વર્ષે 5 મહિના વહેલી આવક થઈ છે। દર વર્ષે માર્ચ મહિના પછી યાર્ડમાં કેરીનું આગમન થતું હોય છે। 10 કિલો કેસર કેરીના બોક્સના 12,510 રૂપિયા ભાવમાં હરાજી થઈ। શિયાળામાં આંબા પર કેરી આવી હોય તેવી ઘટના બનતા લોકોમાં કુતૂહલ સર્જાયું। રાજકોટના ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી લઈને આવેલા ખેડૂતો નારાજ। આ ભાવમાં 100, 150, 200 રૂપિયામાં થોડું પોહાય, કાંઈ ન થાય। 141 ભાવમાં અડધી જાય, અડધી 91 ના ભાવની જાય। અમને આ ભાવ પોહાતો જ નથી, મજૂરી નથી। રાજકોટના ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીને લઈને આવેલા ખેડૂતો નારાજ। હરાજી માટે આવેલ ખુલ્લી બજારમાં ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી। ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં 1 કિલો મણનો ભાવ નબળી ક્વોલિટીના 100 થી 200 રૂપિયા અને A1 ક્વોલિટીનો ભાવ 366 સુધીનો હરાજીમાં બોલાયો હતો। જે રીતે સારો માલ હોય તો સારો ભાવ અને સામાન્ય માલ હોય તો તેનો ભાવ તળિયે હોય તેવા ડુંગળીના ભાવ ખેડૂતોને મળ્યા હતા, પણ આ ભાવ ખેડૂતોને પડતા પર પાટું જેવી પરિસ્થિતિનું નિર્માણ કરી ચૂક્યા છે। યાર્ડના વેપારીઓ મુજબ અંદાજે 1200 કટ્ટા ડુંગળીની આવક છે, ત્યારે સારા માલની ડુંગળીના સારા ભાવ બોલાયા, તો જે ડુંગળી પડતર હોય અને કટ્ટા નીકળી ગયેલ હોય તેના નીચા ભાવ બોલાયા। ખેડૂતોના મતે વીઘે ડુંગળીના વાવેતરમાં 3,000 બિયારણના, 4,000 ખાતરના, 3,000 દવા છાંટવાના અને 6,000 પાણી, નિંદામણ અને મજૂરીનો ખર્ચ થાય છે। આમ 22,000નો વાવેતરનો ખર્ચ થાય છે અને ઉપજ વીઘે માત્ર 70 થી 80 મણ થાય, ત્યારે હરાજીમાં ઓછા ભાવ કેમ પોસાય? મહત્વનું છે કે કુદરતે આફતો અને કમોસમી વરસાદે ખેડૂતોને પડતા પર પાટું માર્યું હોય તેવી સ્થિતિ ઊભી કરી દીધી છે। રંગબેરંગી સાડીઓ પહેરી રોડ પર દોડતી મહિલાઓએ બનાવ્યું આકર્ષણનું કેન્દ્ર। ફેબ્રુઆરીમાં યોજાનાર વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનના ભાગરૂપે આજે વડોદરાના કીર્તિસ્તંભ ખાતે એક અનોખા કાર્યક્રમ સાડી ગૌરવ રનનું આયોજન કરાયું। પરંપરા અને આધુનિક ફિટનેસનો સંદેશ આપતી આ રનમાં 4,000થી વધુ મહિલાઓએ ભારે ઉત્સાહપૂર્વક ભાગ લીધો, જેના કારણે શહેરના માર્ગો પર એક મનમોહક અને રંગબેરંગી દ્રશ્ય સર્જાયું। વિવિધ પ્રકારની અને રંગબેરંગી સાડીઓમાં સજ્જ મહિલાઓ જ્યારે શહેરના માર્ગો પર દોડતી નજરે પડી ત્યારે સૌ કોઈ અચંબામાં મુકાયા। આ 3 કિલોમીટરની પ્રેરણાદાયી રનમાં 16 વર્ષની યુવતીઓથી લઈને સિનિયર સિટીઝન મહિલાઓ, પોલીસ અધિકારીઓ, કર્મચારીઓએ ભાગ લીધો હતો। ખાસ કરીને દિવ્યાંગ મહિલાઓ વ્હીલચેર પર જોડાઈને સૌ માટે પ્રેરણારૂપ બની હતી। ભાગ લેનાર તમામ મહિલાઓએ ફિટનેસ અને સ્વસ્થ જીવન માટે પ્રતિજ્ઞા પણ લીધી હતી। આ સાડી ગૌરવ રનનું ફ્લેગ ઓફ રાજમાતા શુભાંગીની દેવી ગાયકવાડની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું। વડોદરા પોલીસની વિશેષ ટીમે ગુલાબી સાડીમાં સજ્જ થઈને દોડની આગેવાની લીધી હતી, જ્યારે સમાપન વડોદરાની સંસ્કૃતિને અનુરૂપ ગરબા સાથે ઉત્સાહભર્યું રહ્યું હતું। સુરતી પરિવારે દીકરીના લગ્નનું આમંત્રણ ઇન્ડોર પ્લાન્ટના કુંડા પર છપાયું। કંકોત્રી તો તમે ઘણી જોઈ હશે, પણ આવી નહીં। સુરતના લંકાપતિ પરિવારે દીકરીના લગ્નમાં પ્રકૃતિ બચાવવાની પહેલ સાથે એક અનોખી કંકોત્રી બનાવડાવી છે। આ પરિવારે કાગળ પર નહીં પણ છોડના કુંડા પર આમંત્રણ છપાવી પર્યાવરણ પ્રત્યે જનજાગૃતિનો સંદેશ આપ્યો છે। પરિવારનું કહેવું છે કે તેમને કંઈક અલગ અને સામાજિક સંદેશ આપવાની ઈચ્છા હતી, માટે આ યુનિક કંકોત્રી બનાવડાવી, જેથી જેના પણ ઘરે આ લગ્નનું આમંત્રણ જશે તેને તે ફેંકશે નહીં પણ ઘરમાં સજાવીને રાખશે, કારણ કે આ એક ઇન્ડોર સ્પાઇડર પ્લાન્ટ છે જે ઘરની હવામાં રહેલા ઝેરી કેમિકલ્સને દૂર કરે છે, ઓક્સિજનનું પ્રમાણ પણ વધારે છે, સ્ટ્રેસ ઘટાડવામાં મદદરૂપ છે અને ઘરમાં પોઝિટિવ એનર્જી વધારે છે। લોકો પણ આ પ્રયાસને વધાવી રહ્યા છે, કારણ કે પરિવારની આ પહેલ માત્ર પૈસાની બચત જ નહીં પરંતુ પર્યાવરણ બચાવ માટેનું સંવેદનશીલ અને જવાબદાર પગલું છે। પીએમ આવાસના મકાનો ભાડે આપનાર નેતાજીને નોટિસ। ભાવનગરમાં ભાજપ નગર વિકાસને નોટિસ। મનપાએ ફુલસર ખાતે 1,041 આવાસના માલિકોને નોટિસ પાઠવી છે। લાભાર્થી બની આવાસ લીધા બાદ મકાન ભાડે આપનારમાં તખ્તીશ્વર વોર્ડના મહિલા કોર્પોરેટર પણ નીકળ્યા। નગર સેવિકાને પણ આવાસ યોજનામાં છે પોતાનું મકાન। વલસાડની ઔરંગા નદી પર નવનિર્મિત પુલ દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત શ્રમિકોની વલસાડના સાંસદ ધવલ પટેલે મુલાકાત લીધી। જરૂરી મદદની ખાતરી આપી। તપાસમાં જે બહાર આવશે તેના વિરુદ્ધ કાર્યવાહીની ખાતરી આપી। કૈલાશ રોડ પર ઔરંગા નદી પર બની રહેલા બ્રિજ પર અચાનક ગડર પડતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી। સુરતની લાજપોર જેલમાં નવસારી પોક્સોની કેદી સદ્દામનું મોત।
બેભાન થતા હોસ્પિટલ ખસેડાયો અને કેદીને સારવાર મળે તે પહેલા જ તબીબે મૃત જાહેર કર્યો. સચિન પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી. મૃતક સદામનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ થશે. પરિણીત સદામે બાળા પર ગુજાર્યો હતો દુષ્કર્મ અને આરોપી આજીવન કેદની સજા ભોગવી રહ્યો હતો. કચ્છના ગળપાદર જેલમાંથી મળ્યા મોબાઈલ. બિનવારસી મોબાઈલ મળતા સુરક્ષા પર સવાલ. યાર્ડના શૌચાલયમાંથી 3 મોબાઈલ મળ્યા. વધુ તપાસ અર્થે મોબાઈલને FSL મોકલવામાં આવ્યા. અજાણ્યા શખ્સો વિરુદ્ધ A ડિવિઝન પોલીસ મથકે નોંધાયો ગુનો. યાર્ડ નંબર 1ની બેરેક નંબર 2ની તપાસ. શૌચાલયમાંથી બિનવારસુ મોબાઈલ મળ્યા. સુરતના રાની તળાવ ડુંગર શેરીમાં 2 માળનું મકાન ધરાશાયી. જર્જરિત બંને માળ એક સાથે ધરાશાયી થતા અફરાતફરી મચી. બનાવમાં 2 લોકો ઘાયલ. ફાયરની ટીમે બંને લોકોને કાટમાળમાંથી સહી સલામત બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યા. ફાયર વિભાગની સરાહનીય કામગીરી. આ વિસ્તારમાં જર્જરિત મકાન તૂટતા અન્ય જર્જરિત મકાનો મામલે ઉઠ્યા સવાલો. સુરતમાં ડબલ મર્ડરનો મુખ્ય આરોપી 12 દિવસ બાદ પણ પોલીસ પકડથી દૂર. 20,000ની ઉઘરાણીમાં 2 લોકોની કરી હતી હત્યા. લોખંડના સળિયા અને લાકડાથી ઢોરમાર મારી હત્યા કરી હતી. વડોદરાના લક્ષ્મણનગરથી યુવાનોને ઉઠાવી કેપિટલ સ્ક્વેર ખાતે કર્યો હતો અત્યાચાર. પોલીસે અત્યાર સુધીમાં 5 આરોપીની કરી છે અટકાયત, જે બાદ વધુ 3 આરોપીની કરી હતી ધરપકડ. મુખ્ય આરોપી શિવા ટકલા હજુ પણ પોલીસ પકડથી દૂર. સુરતની ખાનગી હોસ્પિટલના ડિરેક્ટર વિરુદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ. મેડિકલ સાધનના વેપારીઓ સાથે કરી કરોડોની ઠગાઈ. આઠવા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ. હાર્ટ સર્જરીના મોંઘા સાધનોની ખરીદી કરી ચૂકવણી કર્યા વિના જ તાળા મારી ફરાર થતા આઠવા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. અરવલ્લીમાં વૈડી ડેમમાંથી પિયત માટે છોડાયું પાણી. પ્રથમ તબક્કામાં 7 ક્યુસેક પાણી ડાબી કેનાલ મારફતે છોડાયું. પાણી છોડાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. પાણી મળતા રવિ પાકોને મળશે સિંચાઈની મોટી રાહત. 10થી વધુ ગામના ખેડૂતોને પિયત માટે ફાયદો. ICC ચેરમેન જય શાહે નવી દિલ્હી ખાતે આયોજિત એક કાર્યક્રમ દરમિયાન ફૂટબોલ આઇકન લિયોનલ મેસી, લુઇસ સુએરાઝ અને રોડ્રિગો ડી પોલને મળ્યા હતા. આ પ્રસંગે તેમણે #ટીમ ઇન્ડિયાની જર્સી અને ICC T20 વર્લ્ડ કપ 2024 વિજેતા ભારતીય ટીમના સભ્યોના ઓટોગ્રાફ કરેલું બેટ ભેટમાં આપ્યું હતું. વૈશ્વિક રમતગમત ફલક પર એક દુર્લભ પ્રસંગ છે. સાથે જ આવનાર T20 વર્લ્ડ કપને લઈને પણ તેઓને એમાં આમંત્રિત કરવામાં આવ્યા હતા. ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા USA વચ્ચેની આ મેચને લઈને તેઓને આમંત્રિત કરવામાં આવ્યા છે. ICCના ચેરમેન જય શાહ સાથે દિલ્હીના મુખ્યમંત્રી પણ ત્યાં જોવા મળી રહ્યા છે. નવી દિલ્હીમાં આયોજિત કાર્યક્રમમાં તેઓએ હાજરી આપી હતી, જેમાં લિયોનલ મેસી સાથે અન્ય સુપરસ્ટાર્સ પણ જોવા મળ્યા હતા. ખ્રિસ્તીઓની સંખ્યા વધી, હિન્દુમાં વિભાજન એટલે વસ્તી ઘટી. નીતિન પટેલનું ધર્માંતરણ પર સ્ફોટક નિવેદન. ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો ચગ્યો. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરમાં ધર્મ પરિવર્તન પર મોટું નિવેદન આપી ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું છે કે ખ્રિસ્તીઓની સંખ્યા વધી રહી છે, હિન્દુઓને ફોસલાવીને ધર્માંતરણ કરવામાં આવે છે, આપણી વસ્તી ઘટતી જાય છે કારણ કે આપણામાં વિભાજન છે. તેમણે કહ્યું કે મુસ્લિમોનો વિષય અલગ છે અને ખ્રિસ્તી અને મુસલમાનના વિષયને જોડવાની જરૂર નથી, એવું પણ તેમણે કહ્યું. એક વિદ્રોહીઓના પક્ષઘર છે તો એક પટાવીને ધર્માંતરણ કરનારા લોકો છે. આપણે ઘટતા જઈએ છીએ, આપણામાં વિભાજન છે, ખ્રિસ્તીઓની સંખ્યા વધતી જાય છે, વસ્તી વધતી જાય છે. પટેલે વધુમાં કહ્યું કે બંનેનું લક્ષ્ય તો એક જ છે કે ગમે તેમ કરીને હિન્દુઓને ઓછા કરવા. હિન્દુ ધર્મ પણ વર્ચસ્વ જમાવવું પડશે. આ માટે ખ્રિસ્તી ધર્મના કેટલાક લોકો ધર્મ પરિવર્તન કરાવે છે અને ખૂબ જ ચાલાકીથી ધર્મ પરિવર્તનનું કામ થાય છે. મહેસાણાના કડીની બુઢાસણ ખાતે આવેલા પંડિત દીનદયાલ ઉપાધ્યાય સંકુલમાં સાધારણ સભામાં નીતિન પટેલે આ નિવેદન આપ્યું. તેનું લક્ષ્ય એક જ છે કે હિન્દુઓ ઓછા કરવા, હિન્દુ ધર્મ ઉપર આપણે વર્ચસ્વ જમાવવું. સ્ટીરોઇડ્સની અસરને ચમત્કાર ગણાવી ધર્માંતરણ. સુરતમાં ધર્માંતરણ કેસમાં હચમચાવી નાખતો ખુલાસો. સુરતના માંડવી તાલુકામાં ધર્માંતરણ અને દુષ્કર્મનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો. સરકારી શાળાના આચાર્ય તથા ખ્રિસ્તી પાસ્ટર રામજી ચૌધરીની ધરપકડ કરાઈ છે, જ્યારે તેના ડોક્ટર પુત્ર અંકિત ચૌધરી પર આદિવાસી યુવતી સાથે દુષ્કર્મ અને ધર્માંતરણનો ગંભીર આરોપ લાગ્યો છે. એક આદિવાસી યુવતીને ડોક્ટર અંકિતે પ્રેમજાળમાં ફસાવી ધર્માંતરણનો કિસ્સો બન્યો હતો. યુવતીની ફરિયાદ હતી કે તેના પરિવારને પણ ખ્રિસ્તી બનાવવા દબાણ હતું, જે બાદ આ મામલો બહાર આવ્યો. પોલીસે જ્યારે આ કેસની ઊંડાણપૂર્વક તપાસ કરી ત્યારે ચોંકાવનારું કૌભાંડ બહાર આવ્યું. પોલીસના મતે પીપલવાડા ગામની સરકારી મુખ્ય શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા આરોપીના પિતા રામજીભાઈ દુબલભાઈ ચૌધરી જ આ સમગ્ર ધર્માંતરણના મુખ્ય સૂત્રધાર હતા. રામજીભાઈ પોતે ખ્રિસ્તી પાસ્ટર છે અને ધ પ્રે ફોર એવરલાસ્ટિંગ લાઈફ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ પણ છે. આ પ્રવૃત્તિઓ માટે ટ્રસ્ટનો ઉપયોગ કરતા હતા. હવે આ કેસમાં ધર્માંતરણ નેટવર્ક અને તેમાં સંકળાયેલા અન્ય લોકો અને ફંડિંગના સ્ત્રોત વિશે વધુ ખુલાસા થઈ શકે છે. આ તરફ ડોક્ટર અંકિત જામીન મુક્ત થતા પીડિત પરિવારે ફરી તેની ધરપકડની માંગ કરી છે. ભાગેડુ લગ્ન મામલે મંત્રીએ આપ્યા મોટા સંકેત. પાટીદાર સમાજની હતી રજૂઆત.
ભાગેડુ લગ્ન અને બાળ લગ્ન મામલે પાટીદાર સમાજની રજૂઆત પર રાજ્ય સરકારે કાયદામાં સુધારાના સંકેત આપ્યા. ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે દીકરીઓની ચિંતા કરવાની રજૂઆત થઈ છે અને તે સંદર્ભે તેમણે કહ્યું કે જ્યાં શક્યતાઓ છે ત્યાં સુધારા કરવાની ખાતરી આપી છે. ગાંધીનગરના સરદાર પટેલ ગ્રુપ કલોલ દ્વારા આયોજિત સ્નેહ મિલન કાર્યક્રમમાં મંત્રી ઋષિકેશ પટેલે આ સંકેત આપ્યા છે. એ જ સમય જે બનાવો બને છે એ પ્રમાણમાં ખૂબ ઘટી જાય એ પ્રકારની ખાતરી આપી છે. આગામી સમયમાં ખૂબ ઝડપથી એ સુધારા તરફ સરકાર આગળ વધે. અગાઉ પાટીદાર આગેવાનોએ ભાગેડુ લગ્ન મામલે રાજ્ય સરકાર સાથે બેઠક કરી હતી અને કેટલાક સુધારા કરવાની રજૂઆત કરી હતી. બોગસ લગ્ન મામલે પણ આગેવાનોએ રજૂઆત કરી તો તે બાદ રાજુલાના ધારાસભ્ય અને કોળી સમાજના આગેવાન હીરા સોલંકીએ પણ પાટીદારોની માંગને ટેકો આપ્યો હતો. તો વળી સરદાર પટેલ ગ્રુપે તાજેતરમાં દાવો કર્યો હતો કે મહેસાણામાં 341 સગીરાઓ ગર્ભવતી બની છે. એક વર્ષમાં 341 બાળ લગ્નો થયા હોવાનો અતિ ગંભીર આક્ષેપ પણ કર્યો હતો. સતેજ આ મામલે તપાસની માંગ કરી હતી. 2-4 અસામાજિક તત્વો નક્કી કરશે લાઈફ પાર્ટનર. સામાજિક બહિષ્કાર પર બોલી કિંજલ દવે. ગુજરાતી સિંગર કિંજલ દવે સામે આંતરજ્ઞાતીય લગ્નને લઈને 5 પરગણા ઔદિત્ય બ્રહ્મ સમાજ લાલગુમ થયો. કાંકરેજના શિહોરી ખાતે મળેલી સંબંધી બેઠકમાં કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર કરવામાં આવ્યો, જેમાં લલિત દવે અને પ્રહલાદ જોશીને આજીવન સમાજ બહાર કરાયા છે. સમાજના નિર્ણય અંગે કિંજલ દવે એક વિડીયોથી કહ્યું કે હું અત્યાર સુધી મૌન હતી કારણ કે તે વાત મારા સુધી સીમિત હતી. હવે આ વાત મારા પરિવાર સુધી આવી છે. બ્રાહ્મણની કન્યા હોવાનું મને ગૌરવ છે. મને 18 વર્ણના લોકોનો પ્રેમ અને સપોર્ટ મળ્યો છે. સમાજમાં કહેવાતા કેટલાક અસામાજિક તત્વો જેઓ આધુનિક યુગમાં દીકરીઓ માટેના રૂલ્સ અને રેગ્યુલેશન નક્કી કરશે. સાથે ઉમેર્યું કે દીકરીઓને આજે આગળ વધવાની પાંખો મળી છે, તેને કાપવાની વાતો છે. શું દીકરી તેનો લાઈફ પાર્ટનર નક્કી કરવાનો અધિકાર નથી જાણતી? હવે જે પણ લોકો મારા પરિવાર